ચાલો હવે જોઈએ ત્યાર પછી તો પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે જમણી બાજુ વળીને થોડું ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? 2019માં પૂછાયેલો પ્રશ્ન છે આ. પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલે છે. તો આપણે પહેલા દિશાઓ દોરી નાખવી: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ચાલો સૌથી પહેલા આપણું પ્રસ્થાન બિંદુ, બરોબર, એટલે કે પાયલનું ઘર છે. તો ઘરેથી નીકળી અને પાયલ કઈ દિશા તરફ ચાલે છે? ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. એટલે અહીંયાથી આ ઉત્તર દિશા તરફ ચાલે છે, બરોબર. અહીંયા હવે આ ઉત્તર દિશા, બરોબર, આ થઈ ઉત્તરની જમણી બાજુ અને આ થઈ ઉત્તર દિશાની ડાબી બાજુ, બરોબર. હવે આગળ કે ત્યાંથી તે જમણી બાજુ વળીને થોડું ચાલે છે. એટલે આ ઉત્તર દિશાથી પછી કઈ જમણી બાજુ વળે છે? આ બાજુ વળે છે. એટલે હવે આ એરો કઈ દિશા તરફ છે? જુઓ, પૂર્વ દિશા તરફ છે. પૂર્વ દિશા એટલે આ છે પૂર્વ દિશાની ડાબી બાજુ અને આ છે પૂર્વ દિશાની જમણી બાજુ. જો અહીંયા જમણી બાજુ છે ઉત્તરમાં, એટલે અહીંયા ડાબી બાજુ હોય. તો પૂર્વ દિશાની આ ડાબી બાજુ, અહીંયા જમણી બાજુ. તો પહેલાં ઉત્તર દિશા તરફ ચાલી, પછી જમણી બાજુ ચાલી થોડું. હવે આગળ ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે. તો આ જે પૂર્વ દિશા છે એની ડાબી બાજુ એટલે કઈ થઈ? જુઓ, પૂર્વની ડાબી બાજુ એટલે ઉપરની બાજુ. એટલે ફરી પાછી આ ઉપરની બાજુ આવી. અને ઉપરની બાજુ કઈ દિશા આવે છે? ઉપરની તરફ હંમેશા કઈ દિશા આવે છે? ઉત્તર દિશા, બરોબર. ત્યારબાદ તે ડાબી બાજુ વળે છે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? આ જે તીર છે એ કઈ દિશા તરફ છે? ઉત્તર દિશા તરફ. એટલે વિકલ્પ સી, ઉત્તર, એ થશે આનો જવાબ. આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે, સાગર ઘરેથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળે છે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આ થઈ આપણી ઉત્તર દિશા. અહીંયા નીચે આવશે દક્ષિણ દિશા, અહીંયા આવશે પૂર્વ અને પશ્ચિમ. ચાલો, આ છે પ્રસ્થાન બિંદુ અથવા તો સાગરનું ઘર. તો આકૃતિમાં શું કીધું છે આપણને? સાગર ઘરેથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. એટલે આ દિશા તરફ ચાલે છે સાગર, બરોબર, પશ્ચિમ દિશા તરફ. હવે પશ્ચિમ દિશામાં શું હશે? તો આપણે પૂર્વનું જોવી કે આ જમણી બાજુના ડાબી બાજુ છે. તો પશ્ચિમમાં ઉપર આવશે જમણી બાજુ અને નીચે આવશે ડાબી બાજુ, બરોબર. હવે આપણે પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે. એટલે પશ્ચિમની ડાબી બાજુ, એટલે કે હવે નીચે ચાલશે. એટલે હવે તીર જે છે એ કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે, બરોબર. હવે આગળ જો, હવે દક્ષિણમાં શું થશે? જો, આ જમણી બાજુના ડાબી બાજુ ઉત્તરમાં છે. તો દક્ષિણની આ થશે ડાબી બાજુ, બરોબર. આ અને આ બાજુ કઈ થશે? જમણી બાજુ થશે દક્ષિણમાં. ત્યારબાદ તે જમણી બાજુ વળે છે. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? હવે આ તરફ છે અત્યારે, બરોબર, દક્ષિણ દિશા તરફ. હવે દક્ષિણમાં કઈ બાજુ? જમણી બાજુ તરફ ફરે છે. એટલે આ બાજુ. તો હવે આ તીર કઈ દિશા તરફ છે? આ દિશા, એટલે કે કઈ થઈ? આ પૂર્વ દિશા થઈ. તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? પૂર્વ દિશા તરફ હશે. એટલે વિકલ્પ એ, ઈ થયો આનો જવાબ. તીર કઈ દિશા બાજુ છે એ જોવાનું આપણે, બરોબર. અને જમણી અને ડાબી બાજુ એ તો તમને સરળતાથી ખબર પડી જશે, બરોબર. કોઈ એક ઉત્તરની યાદ રાખો તો, બરોબર. ઉત્તરનું સરળ પડે છે એટલા માટે, બરોબર. દક્ષિણની બાજુ તો એ રિવર્સ છે. જો ઉત્તરમાં શું થાય? આપણો જમણો હાથ તો જમણી બાજુ, આપણો ડાબો હાથ ડાબી બાજુ ઉત્તર દિશાની. આગળ ત્યાર પછી જાહ્નવી સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે. તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? જો સૌથી પહેલાં તો દક્ષિણ દિશા, ઉત્તર દિશા, નીચે છે દક્ષિણ દિશા. સૂર્યાસ્ત સમયે સૂર્ય કઈ દિશામાં હશે?
તો કે પશ્ચિમ દિશામાં, બરાબર. અહીંયા હશે સૂર્ય, સૂર્યાસ્ત સમયે પશ્ચિમ દિશામાં હશે સૂર્ય. હવે જાહ્નવી જે છે એ દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે, તો એનું મોં કઈ દિશા તરફ હશે? ઉત્તર દિશા તરફ હોય ને, બરાબર. હું દક્ષિણ દિશા તરફ જો પીઠ રાખું તો મોં મારું ઉત્તર દિશા તરફ હોય, બરાબર. એટલે આપણે તીર જે છે, તીર ઈ તરફ, તીર જે છે ને આ તીર હશે ઉત્તર દિશા તરફ, એટલે એની પીઠ જે છે એ હશે દક્ષિણ દિશા તરફ, બરાબર. એટલે આ તરફ હશે એનું મોં. અહીંયા છે સૂર્ય. હવે આગળ તો તેનો પડછાયો કઈ દિશામાં હશે? સૂર્ય અહીંયા છે, તડકો આમ પડે તો પડછાયો આ બાજુ આવે, એટલે કે કઈ દિશા તરફ પડે છે પડછાયો? પૂર્વ દિશા તરફ. એટલે વિકલ્પ એ પૂર્વ દિશા અહીંયાનો જવાબ, બરાબર. આગળ પિયુષ ઘરેથી નીકળી પૂર્વ દિશા તરફ 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે ડાબી તરફ કાટખૂણે વળીને 4 કિલોમીટર ચાલે છે. તો હવે ઘરે પાછા ફરવા તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. પિયુષ ઘરેથી નીકળી પૂર્વ દિશા તરફ 3 કિલોમીટર ચાલે છે. માની લો કે આ પિયુષનું ઘર છે, બરોબર. હવે એ પૂર્વ દિશા તરફ 3 કિલોમીટર ચાલે છે, એટલે આ થઈ આપણી પૂર્વ દિશા, બરોબર. કેટલા કિલોમીટર ચાલ્યો પૂર્વ દિશામાં? 3 કિલોમીટર. હવે પૂર્વ દિશા છે તો સૌથી પહેલાં તો અહીંયા ઉપર જે હશે એ કઈ દિશા હશે? ઉત્તર દિશા હશે, બરોબર. આ ઉત્તર દિશા, આ એની જમણી બાજુ અને આ એની ડાબી બાજુ. અહીંયા કઈ થઈ? જમણી બાજુ થઈ. એટલે આ પૂર્વ દિશામાં અહીંયા ઉપર કઈ આવશે? ડાબી બાજુ આવશે. નીચે કઈ આવશે? જમણી બાજુ આવશે, બરોબર. હવે જુઓ આગળ વાત કરવી કે 3 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે, ત્યારબાદ તે ડાબી તરફ કાટખૂણે વળીને 4 કિલોમીટર ચાલે છે. એટલે પૂર્વની ડાબી બાજુ એટલે કઈ થઈ? ઉપરની તરફ. એટલે હવે અહીંથી તે ઉપરની તરફ કેટલા કિલોમીટર ચાલે છે? 4 કિલોમીટર ચાલે છે, બરોબર. તો હવે ઘરે પાછા ફરવા તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? એટલે કે અહીંયા છે એનું ઘર, તો હવે અહીંથી અહીંયા આવવા માટે ઓછામાં ઓછું એટલે આમ સીધું, એટલે અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો, બરોબર. આ હવે આપણે જે વધારાનું છે એ પૂછી નાખ્યું. કાટકોણ ત્રિકોણ બન્યો, અહીંયા બને કાટખૂણો. તો આનો જવાબ કઈ રીતે આવશે? પાયથાગોરસના પ્રમેય ઉપરથી શું છે? કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. ચાલો પહેલી બાજુ 4 એનો વર્ગ વત્તા બીજી બાજુ એટલે કે 3 નો વર્ગ, 4 નો વર્ગ સીધો લખી નાખું. 16 વત્તા 3 નો વર્ગ 9, 16 ને 9 કેટલા થાય? 25. આ જે મળ્યો કર્ણનો વર્ગ. આપણે વર્ગમૂળ લેવું છે તો બંને બાજુ લઈ લેવી વર્ગમૂળ. વર્ગમૂળ અને વર્ગ અહીંયા ઉડે તો વધે ખાલી કર્ણ, અને 25નું વર્ગમૂળ શું થાય છે? 5, બરોબર. એટલે કેટલું થશે? 5 કિલોમીટર. વિકલ્પ સી થશે આનો જવાબ. આગળ જોઈ ત્યાર પછીનો પ્રશ્ન કે અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે, તેનો જમણો હાથ કઈ દિશામાં હશે? 2021માં પૂછાયેલો પ્રશ્ન છે, બરોબર. ચાલો અહીંયા છે આપણી ઉત્તર દિશા, અહીંયા છે દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા, બરોબર. ચાલો હવે આગળ જોવી. અનિલ જે છે એ સૂર્યાસ્ત સમયે સૂર્ય હશે પશ્ચિમ દિશામાં. તો સૂર્યાસ્ત સમયે સૂર્ય તરફ મોં રાખીને ઊભો છે, એટલે આ પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે અનિલ. હા, પશ્ચિમ દિશા તરફ આવી રીતે આમ મોં રાખીને ઊભો હોય તો જમણો હાથ યા તરફ, ડાબો હાથ યાંકા, બરોબર. એટલે જમણો હાથ ઉપરની તરફ અને ડાબો હાથ નીચેની તરફ, બરોબર. પશ્ચિમ દિશાની જમણી બાજુ થાય ઉપર અહીંયા અને ડાબી બાજુ થાય અહીંયા નીચે. તો જમણો હાથ જમણી બાજુ અને ડાબો હાથ અહીંયા નીચે ડાબી બાજુ, જમણો હાથ ઉપરની સાઈડ અહીંયા. હવે આગળ
સૂર્યાસ્ત સમયે મોં રાખીને ઊભો છે કઈ દિશામાં? તો કે સૂર્ય સામે જોઈને ઊભો છે એટલે પશ્ચિમ દિશામાં મોં રાખીને ઊભો છે. તો તેનો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો તેનો જમણો હાથ કઈ દિશા તરફ હશે? તો તેનો જમણો હાથ ઉત્તર દિશા તરફ હશે. તો વિકલ્પ એ ઉત્તર એનો જવાબ થાય. બરોબર.